સુરત એસઓજી પોલીસે હજીરા પોલીસ મથકની હદમાં આલિયા બેટ પર દરોડા પાડી આંતરરાષ્ટ્રીય ડીઝલ ચોરી ટ્રેન રેકેટ ઝડપી પાડ્યા બાદ ડુમસ અને ગવિયરના ડીઝલ માફીઓ સામે ફરિયાદ નોંધાવી છે। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું। પોલીસે આ દરોડામાં 10.67 લાખ રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ મળી 27,47,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે 48 કલાક બાદ ગવિયા અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાત્રે આલિયા બેટ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા। બેટ પર તપાસ કરતા જાડી ઝાખરામાં છુપાયેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લીટર શંકાસ્પદ ડીઝલ હતું। ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીઓમાંથી પણ વધુ 10,400 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે ગવિયાના રાજેશ મોહન પટેલ, તેજસ લાલજી પટેલ, ડુમસના જ્યામિશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7 થી 8 અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એની જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતાં બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે, એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેદોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આરોપીઓ છેલ્લા 5 વર્ષથી સુરતના દરિયા વિસ્તારમાં આવતા દેશ વિદેશની સ્ટીમરોના સંચાલકો સાથે સંપર્ક કરી માલિકની જાણ બહાર ચોરી કરતા અથવા ધાકધમકી આપી ડીઝલ કઢાવી લેતા હતા। ચોરીનું ડીઝલ હોડીઓ દ્વારા આલિયા બેટ પર લાવી સંગ્રહ કરાતો હતો અને રાત્રિના અંધકારનો લાભ લઈ આ જથ્થો વિવિધ કંપનીઓ કે પછી ડેપોમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવતો હતો। આ ટોળકીના સભ્યો માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત પણ કરતું નહોતું। હજીરા પોલીસમાં 15 લોકો સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે।